રાજકોટના ધોરાજીમાં ખેડૂતોની લાગી લાઈનો, ટેકાના ભાવે મગફળી વેચવા લાગી લાઈનો। સરકારના ટેકાનો ભાવ હાલ 1356, બજારમાં ભાવ 900 થી 1000 બોલાતા ખુશી। ધોરાજી માર્કેટિંગ યાર્ડ બહાર રાત્રિથી લાગી છે લાઈનો। ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ટેકાના ભાવ સારા મળતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। રાજકોટના ધોરાજીના ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। ટેકાના ભાવે મગફળી વેચવા લાંબી લાઈનો જોવા મળી હતી। સરકારના ટેકાના ભાવના હાલ 1356, બજારમાં ભાવ 900 થી 1000 બોલાતા ખુશી। ધોરાજી માર્કેટિંગ યાર્ડ બહાર રાત્રિથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયો છે। મહત્વપૂર્ણ બાબત છે કારણ કે ખેડૂતોને જે વરસાદમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પાકો બગડી ગયા હતા, જેને લઈને આ વખતે ખેડૂતો છે તે ક્યાંક સરકાર પાસે આશા રાખીને બેઠા છે અને જો ટેકાના ભાવ સારા મળશે તો ખેડૂતો ખુશખુશાલ થશે કારણ કે હવે ખેડૂતોને માત્ર એક જ આશા છે સરકાર પર। ત્યારે હવે ખેડૂતોને ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તો અત્યારે અમે મગફળીની લાઈનમાં ટ્રેક્ટરને બધું રાખવા આવ્યા છીએ મગફળી માટે। તો સરકારના ટેકાના ભાવ 1356 એટલે બીજા કરતાં 900 ને 1000 રૂપિયા ભાવ આલે છે। તો સરકારના ભાવ સારા છે કે 1356 રૂપિયા। તો અત્યારે અમે 11:30 વાગ્યા છે રાતના, એટલે અમે 7 થી 8 વાહનો લઈને આવ્યા છીએ। એટલે સવાર થશે તો ઘણા બધા હજી વાહનો ખેડૂતો આવશે। સવારે 7:30 થી 8:30 વાગે અંદર યાર્ડમાં એન્ટ્રી થશે। એટલે અમે બધા ખુશ છીએ કે સરકાર અમને 1356 રૂપિયા ભાવ આપી રહી છે। બાકી બીજે બધે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ આવે છે। આ મગફળી લઈને સીસીઆઈમાં નાખવા માટે સરકારના ટેકાના ભાવમાં 1356 રૂપિયા ભાવ મળે છે। મગફળી લઈને આવ્યા છે નાખવા માટે। શું કહેશો? લાંબી લાઈનો સાખી રાતે રહેવું પડશે? લાઈનમાં તો રહેવા માટે સવારે વહેલો વારો આવી જાય, એ માટે અમે વહેલા આવી ગયા છીએ। વહેલો વારો 8 વાગ્યામાં ચાલુ થઈ જાય। શું કહેશો? કેવા ખુશ છો આ ભાવથી?